જો આપણે તરબૂચ છે એ કાંટા કે ચમચી વગર હાથ બગાડ્યા વગર ખાવું હોય તો કેવી રીતે કટિંગ કરવું તો હું તમને બતાવું છું. જે આવી રીતના આપણે તરબૂચની ચીર લઈ લઈએ એક મોટી. મારે તો કટિંગ કરેલું હતું એટલે એવી ચોરસ ચીર છે. તમારે પણ ઊભી ચીરું કરી લેવાની. ત્યારબાદ છે ને આ જે તરબૂચ છે એને આપણે આવી રીતે કાપો મૂકી દેવાનો છે. આવી રીતે કાપો બે બાજુ મૂકી દેવાનો. તમે હવે આ જે આપણે બે ચીરા કર્યા છે તો એની બાજુમાં આપણે અહીંથી આ કાપી લેવાનું. આ ચીર કાપી લીધી. હવે કાપીશું આપણે આ ચીજ. જો આ કાપી લીધી. હવે આપણે આ બે ચીરું કાપી અને એના કટકા કરીશું. તો જો આપણે કેન્ડી જેવી રીતે આ કટકા થઈ ગયા છે. એટલે તમે આવી રીતે આને પકડી અને તમે ખાઈ શકો છો અને બધાને ખૂબ સરસ લાગે છે. તો જો થઈ ગઈ ને તરબૂચની કેન્ડી કે જે તમે એનો રસ કાઢીને ફ્રીજમાં મૂકો એના કરતાં આ કેન્ડી જ બની ગઈ છે. તો આપને આ કેવી લાગી એ જરૂરથી ચોક્કસથી મને બતાવજો. તો હવે આપણે એને ખાઈ શકીએ છીએ. જો હું ખાઈને તમને બતાવું છું.